અહીંયા નાગદાદા દેખાઈ ગયા છે અમને. તો મિત્રો અમે દર વખતે અહીંયા આવીએ ને મોળિયા દાદાના મંદિરે એટલે અમને દર વખતે નાગદાદાના દર્શન એક વાર થાય ને થાય જ છે. તો મિત્રો અમને મળી ગયા છે નાના એવા સબસ્ક્રાઈબર અમારા. તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો આવી ગયો છો એક નવો વ્લોગ સાથે. જો મિત્રો અમારા ઘરની એ કોઈ દિવાલ નહીં બાકી રાખ્યું હોય કે યુટ્યુબનું નામ નહીં હોય. જો આપણી ચેનલનું નામ, યુટ્યુબનો લોગો પણ નાખી દીધો છે. આપણે યુટ્યુબર છે એ પણ સાબિત કરી દીધું છે. જો એક કોઈ ઘરની દિવાલ બાકી નહીં હોય કે આપણે નહીં લખ્યું હોય નામ. આમ જો હવે અત્યારે આવી ગયા છું રાજપરડા ગામમાં, કારણ કે એક નાનું એવું કામ હતું. તો મિત્રો રાજપરડા ગામમાં આવતા જ તે મને એક શાંતિ અનુભવી, કારણ કે અહીંયા વાહનોની કાંઈ રમઝટ નહીં. જોકે વાહનો નીકળે જ છે પણ સિટી જેટલા આટલા બધા નહીં. ક્યારેક એક બે સ્કૂટરો નીકળે છે, બાકી વાહનો ઓછા બહુ નીકળે છે. અને અહીંયા ધ્વનિ પ્રદૂષણ કાંઈ નહીં. ને જો તમારે ઓરિજિનલ નેચરલ અવાજ, વ્યૂ અને શાંતિ અનુભવી હોય ને તો અહીંયા ગામડાની અને ગીરની જરૂર મુલાકાત લેજો. મિત્રો હવે અત્યારે આવી ગયા છીએ મોળિયા દાદાના મંદિરે. મિત્રો અહીંયા લખ્યું છે કે આવતા જતા દરવાજો બંધ કરો. હાલો લેડીઝ ફર્સ્ટ દાદા, લેડીઝ ફર્સ્ટ. તો દરવાજો મારે જ બંધ કરવાનો રહે. અહીંયા થઈ ગયું એક નંબર વિકલ્પ. બ્લોક બધું નખાઈ ગયું. સમજો આ ઘર બને છે કાળું હોટું છે મોળિયા દાદાનું મંદિર. અને સમજો મિત્રો અહીંયા નાગદાદા દેખાઈ ગયા છે અમને. સમજો મોળિયા દાદાનું મંદિર છે અને અમને સાક્ષાત નાગદાદાના દર્શન થયા છે. સમજો છે કે અહીંયા હે છે કે એટલે હા ક્યાં છે? સમજો મિત્રો. હા મિત્રો અમે દર વખતે અહીંયા આવીએ ને મોળિયા દાદાના મંદિરે એટલે અમને દર વખતે નાગદાદાના દર્શન એક વાર થાય ને થાય જ છે. તો જયપાલભાઈ ને ઓલી વખતે થયા હતા કા જયપાલભાઈ? ક્યાં અહીંયા? હા. તો મિત્રો જો અહીંયા ચારેય કોર ઝાડવા છે જો, ને આ સનસેટ તમે જુઓ ખાલી. તો મિત્રો સૂર્ય પણ આથમી ગયો છે અને અમારે કાળુભાઈ દેખાય એવો હમણાં અંધારું થઈ જાય. કા જયપાલ આમ જોતો. અને હોળી દી પણ રંગ આળો રગેલો તો પણ હે તારી સોરી તારી એવું જઈ મેના રાણી છે મિત્રો. હવે મોળિયા દાદાના મંદિરેથી હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. તમને બાજે શું થયું? ઓલા નાગદાદા ફૂફુ દાદા દેખાણા. ફૂફુ દાદા કાળું તો ભાગશાળી છો. કેમ કે લેડીઝ હા લેડીઝ ફર્સ્ટ. નહીં રાજા એવું કાંઈ ન હોય. રાજા ઓય જા કાળું હમ દીધા તને હમ દીધા જાતો ખરી. અરે બે માણા હારે જાવ. હાલો રેડી. કાળું તારી માટે આમ લાઈટ કરવી પડે છે તઈ તું દેખાડે કા જયપાલ? વાંધો ને જયપાલ. જય માતાજી. હાલે કાળું જય માતાજી. મેળા તું છે ને તારા સ્કિન નું કઈક કરજો પેલા. મામા ઓલી ફિલ્મ લવલી પેલાનું તમે બ્લોગ જોયો જ હશે. આપણે યુટ્યુબ ચેનલનું નામ લખીને ફ્રેમ કરાવી હતી. સમજો ત્યાંજી અહીંયા જ તે છે. ના છે રામ ભગવાન, છે ગૌ માતા, શ્રીનાથજી ભગવાન. તો આપણે બધા ભગવાનની વચ્ચે મૂકી દીધું છે. હવે એક સમય એવો લાવવાનો છે ને કે અહીંયા સિલ્વર બટન હોવું જોઈએ. જો આ જગ્યાએ સિલ્વર બટન હોવું જોઈએ. આવો સપોર્ટ આપતા રહેજો મિત્રો. તો મિત્રો અમને મળી ગયા છે નાના એવા સબસ્ક્રાઈબર અમારા. કેવી સબસ્ક્રાઈબર ફોલો અને સબસ્ક્રાઈબર બે એક નો છું તો પછી
આમ જો મિત્રો હિરલભાઈને સરપ્રાઈઝ કરજો.